કોઠી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ચોમાસાએ નબળી કામગીરીની મોટી પોલ ખોલી નાખી છે। તો આ મહત્વના સમાચાર છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે પ્રકારે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ને આ વચ્ચે રાજકોટમાં તંત્રએ જે નબળી કામગીરી કરી છે તેની મોટી પોલ ખોલી ગઈ છે। તો રાજકોટમાં મનપાની વરસાદી પાણીનો નિકાલની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થયા છે। રોડ પરનું ડામરનું મોટું જે પડ હોય છે તે ઉખડીને વિકાસ ક્યાં ગયો તે એક સવાલ ઊભો કરી રહ્યો છે। તો સ્કૂટર પણ પાણીમાં તણાઈ રહ્યા છે। જાગૃત નાગરિકે તેનો વિડીયો વાયરલ કર્યો છે। રાજકોટથી આ સીધા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। એજન્સીઓએ હલકી ગુણવત્તાના મટીરીયલ વાપર્યાનો આક્ષેપ કર્યો છે। વરસાદના કારણે ચારે બાજુ રસ્તાઓની સ્થિતિ કફોડી બની છે તો લોકોમાં ભારે આક્રોશ છે। રસ્તાઓને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ લોકો બળાપો ઠાલવી રહ્યા છે। જે પ્રકારે જોઈ શકાય છે કે રાજકોટના જે રહેણાંક વિસ્તારો છે, બજાર વિસ્તારો છે, ચોમાસાની ઋતુમાં આ પ્રકારે રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। તેમાં અનેક વસ્તુઓ તણાઈ જાય છે, માણસોની સાથે પશુઓ પણ તણાઈ જાય છે અને આ વચ્ચે જો રાજકોટમાં એક સ્કૂટર પાણીમાં તણાઈ ગયું હોય તે પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। લોકો હાલ તો અત્યારે તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે તો બીજી તરફ રસ્તાઓને લઈને સોશિયલ મીડિયા ઉપર લોકો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે। રાજકોટથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। રોડ પરનું ડામરનું મોટું પડ ઉખડી ગયું હતું। વિકાસ ક્યાં છે? લોકો સવાલ કરી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? પાણીમાં ગઈ, ખાડામાં ગઈ? તંત્રની બેદરકારી લોકો તેનો ભોગ બને છે ત્યારે ખાસ કરીને લોકોમાં ભારે આક્રોશ છે। તો મનપાની વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વરસાદી માહોલની વચ્ચે તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને જેને લઈને ઘૂંટણસમાં પાણી ભરાવાથી સ્થાનિક લોકો હેરાન થાય છે। ત્રણ દિવસ પહેલા ત્યાં સામાન્ય 1-2 ઇંચના વરસાદમાં જાણે 10-12 ફૂટનો જે ડામર જે વિકાસ કરતો એ રીતે બહાર નીકળીને અને સાથે સાથે વાહન પણ તણાઈ આવતું। મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભો થાય છે કે રહ્યા ટેલિફોન એક્સચેન્જથી ગોપાલ ચોક થી સાદુ આગળ જયારે સામાન્ય વરસાદ 10 મસ્તો પાણીનો પ્રવાહ જતો હોય અને રાહદારીઓ માટે 100% મુશ્કેલી થતી હોય। જોવા જઈએ તો રાહદારીઓ માટે જે વાહન ચાલકો વાહન વ્યવહાર જે 100% મુશ્કેલી થઈ સાઈડમાં ઉભું રહેવું જ્યાં લગી પાણીનો નિકાલ ન થયો ત્યાં લગી 3 દિવસ પહેલા રાહદારીઓ સાઈડમાં ઉભા હતા। નાના છોકરાઓ મોટા બધાનું ધ્યાન રાખવા માટે મહાનગરપાલિકાએ 100% જે રસ્તાની કામગીરી પૂરી કરવી જોઈએ। દ્રશ્યમાં જોઈ શકાય છે રાજકોટમાં ચોમાસાએ નબળી કામગીરીની મોટી પોલ ખોલી નાખી છે। રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। હજુ તો ચોમાસાની શરૂઆત અને રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોના વાહનો બગડી રહ્યા છે। ઠેક ઠેકાણે ખાડાઓ પડી રહ્યા છે। ભૂવાઓ પડવાથી લોકોના મોત પણ થઈ રહ્યા છે। જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે। જનતા કહી રહી છે કે અમારા ટેક્સના પૈસા ક્યાં ગયા? પાણીમાં ગયા। જે પ્રકારે તંત્રની બેદરકારી સામે આવી છે। 4 મેગા સિટીમાં તંત્રની પોલ ખુલ્લી થઈ છે।